ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નકલીની બોલાબાલ જોવા મળી રહી છે. હવે સુરતમાંથી નકલી ચલણી નોટો બનાવવાની આખી ઓફિસ ઝડપાઈ છે. સુરતના સરથાણા વિસ્તારમાંથી ડુપ્લિકેટ ચલણી નોટો બનાવવાની ઓફિસ ઝડપાઈ છે. સુરતના સરથાણા વિસ્તારમાંથી ડુપ્લિકેટ ચલણી નોટો બનાવવાની ઓફિસ ઝડપાઈ છે. સરથાણામાં એપલ સ્ક્વેરમાં ચાલતી નકલી નોટો બનાવવાની ઓફિસને એસઓજીની ટીમે ઝડપી પાડી છે. એસઓજીની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે સુરતના સરથાણા વિસ્તારમાં એપલ સ્ક્વેર કોમ્પ્લેક્સમાં નકલી ચલણી નોટો બનાવવામાં આવી રહી છે. આ બાતમીના આધારે એસઓજીની ટીમે દરોડા પાડ્યા હતા અને ઘટના સ્થળે 1 લાખથી વધુની ડુપ્લિકેટ નોટો ઝડપી પાડી હતી. સરથાણામાં કેટલાક શખ્સો દ્વારા 100ની ચલણી નોટો છાપવામાં આવતી હતી. એસઓજીની ટીમે રાહુલ, ભાવેશ, પવન અને સાગર નામના 4 ઇસમોની ધરપકડ કરી છે. આ સાથે જ એસઓજીની ટીમે નકલી ચલણી નોટો છાપવાના મશીન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ નોટો કોના ઇશારે છાપવામાં આવતી હતી અને ક્યાં ક્યાં તેને મોકલવામાં આવતી હતી તેની પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલે એસઓજીને એક બાતમી મળી હતી કે સરથાણા વિસ્તારની અંદર યોગી ચોકમાં એપલ સ્ક્વેર નામની બિલ્ડિંગ છે, ત્યાં 402 નંબરની ઓફિસ છે. એની અંદર એમ કે હોજીરીના ધંધાની આડમાં એક નકલી નોટ છાપવાનું કામ ચાલી રહ્યું છે. તો એસઓજીએ ત્યાં રેડ કરતાં ત્યાં 3 આરોપીઓ સાથે ટોટલ 1,20,200ની 100 રૂપિયાના દરની 1202 નકલી નોટ મળી આવે છે. તે ઉપરાંત ત્યાંથી એ નોટની અંદર વપરાતી શાહી, પછી સ્કેલ્સ, રફ કાગળો, પ્રિન્ટર તથા પેનડ્રાઈવ આવો વિવિધ મુદ્દામાલ જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ ઈસમોમાં એક સાગર કરીને જે છે તે અગાઉ સિંગાપોર પણ હોટલ મેનેજમેન્ટને લગતો કોર્સ કરીને આવેલો છે અને આનો માસ્ટર માઇન્ડ એ જ છે. અને એનો ભાઈ ભાવેશ સાગર રાઠોડ અને ભાવેશ રાઠોડ આ બંને આ નકલી નોટો બનાવવાનું કામ કરતા હતા. અને જે બીજા 2 ઈસમો જે પકડાયા છે, રાહુલ શંભુભાઈ અને પવન બોન્ડે, આ બંને ડિલિવરી લેવા માટે આવેલા હતા. જે તે વખતે સ્થળ ઉપરથી સાગર ભાગી ગયેલો, પરંતુ ત્યારબાદ વહેલી સવારે એસઓજીની ટીમે જે વોન્ટેડ આરોપી સાગર હતો એને પણ પકડી લીધેલો છે. પ્રારંભિક જે પૂછપરછ કરીએ તો પહેલાં એ લોકોએ 10,000 રૂપિયાની નકલી નોટ બનાવેલી અને લારી ગલ્લે અથવા તો પેલી ચાની કીટલી ને એવી જગ્યાએ છૂટક એને વાપરીતી વરાછા વિસ્તારમાં. 100 રૂપિયાની નોટ છાપવા પાછળનું કારણ શું? 100 રૂપિયાની નોટ છાપવા પાછળનું કારણ એ કે 100 રૂપિયાની અંદર નોટમાં કોઈને શંકા નહીં જાય કે આ નકલી હશે. 500 રૂપિયાની નોટ હોય તો કોઈને શંકા જતી હોય છે અને ઘણી વખત અગાઉ 500 રૂપિયાની નોટો પકડાયેલી પણ છે. તો એ લોકો વધારે ખરાઈ કરતા હોય છે. એટલે એ લોકોનો ઈરાદો એવો છે કે ભાઈ 100 રૂપિયા આપણે છાપીશું, જલ્દી પકડાઈશું નહીં. હા, એમને આજે સાગર રાઠોડ છે અને ફરજી કરીને એક વેબ સિરીઝ જોઈને એને વિચાર આવેલો અને ત્યારબાદ યુટ્યુબ પરથી વિવિધ વિડીયો દ્વારા બધું શીખી અને જે મુદ્દામાલ પકડાયો છે તમામ શાહી, કાગળ એ બધું એ સુરતથી જ અલગ અલગ જગ્યાએથી લઈ અને આ કામ કરતા હતા. કેટલા સમય પહેલા કરતા હતા એવું કંઈ લગભગ 6-1 મહિનાથી આ લોકો આ કામ કરતા હતા. 4 જણા ભેગા કેવી રીતે થયા? 4 જણામાં જે ભાવેશ રાઠોડ અને સાગર રાઠોડ છે એ બંને ભાઈઓ છે અને એ બંને આ નોટ બનાવવાનું કામ કરતા હતા. અને જે બીજા 2 પકડાયા છે, રાહુલ ચૌહાણ અને પવન બોન્ડે, જેમાં એક રાહુલ છે એ મધ્યપ્રદેશનો છે, પવન છે મહારાષ્ટ્રનો છે, પણ બંને રહેતા હતા સુરતમાં. અને એ 3 એક અસલી નોટની બદલે 3 નોટ આ લોકો એને આપતા હતા અને એ માટે ડિલિવરી લેવા આવેલા ને એ દરમિયાન જ ઝડપાઈ ગયેલા. પહેલા શું કામ ધંધો હતો? આ 4 10 સાગર છે 10 પાસ છે અને બીજા અભણ છે, એટલે નાનું મોટું પેલા ટેક્સટાઇલ માર્કેટમાં એ લોકો કામ કરતા હતા. સાહેબ, આ જે આરોપીઓ જે છે તેનો ગુનાહિત ઇતિહાસ પેલા આને કહેતો કોઈ? ના, અત્યારે એવું કોઈ ગુનાહિત ઇતિહાસ હોય એવું ધ્યાનમાં નથી. દેશની કરન્સીને નુકસાન કરીએ કેટલું મોટું ષડયંત્ર. હા, તો આ લોકોએ સ્ટાર્ટ કરેલું અને આપણે એને તરત જ પકડી લીધા છે. ને ખરેખર એ સાચી વાત છે કે આ એક આપણા અર્થશાસ્ત્રને નુકસાન પહોંચાડવાનું કામ છે. અને એવી ઘણી બધી પ્રવૃત્તિઓ અત્યારે ઓનલાઈન ફ્રોડ ને એવું ચાલી રહ્યું છે. તો જે હંમેશા વધારે નહીં ચાલવા દેવું જોઈએ અને પકડાઈ જ જવું જોઈએ.
સાહેબ આરોપી જે પકડાયા છે તેની સામે કયા કલમ મુજબ કઈ મુજબનો ગુનો નોંધ્યો છે એમાં? આરોપી જે પકડાયા છે એની સામે BNSની જે કલમો છે BNS 178, 179, 80, 181 અને 61(1)(2) મુજબનો ગુનો દાખલ કરાયો છે.